वाला विद्यार्थी भाई बहनों ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 3 માં આપણે છેલ્લે બહુલક એના દાખલાની વાત કરી તેમજ બહુલકની કિંમત આલેખ દ્વારા કેવી રીતે મેળવાય એની સમજ આપી હતી। હવે આ ભાગની અંદર બહુલક આલેખની રીતે મેળવવાનો એનો દાખલો ગણાવીએ છીએ। એના માટે આ જે રકમ અહીંયા લખેલી છે ઉદાહરણ 38 માં એમાં તમને એવું કહ્યું છે કે શેરના ભાવનો બહુલક આલેખની રીતે મેળવો। તો આ બહુલક આલેખની રીતે મેળવવા માટે અહીંયા શેરનો ભાવ તમને આપેલો છે વર્ગ તરીકે અને એટલો ભાવ ધરાવનારી સંખ્યા એટલે કે આવૃત્તિ તમને આપેલી છે। આ બે વસ્તુ આપેલી હશે। હવે આવી પરિસ્થિતિમાં ખાસ તો તમારે જોવાનું કે એની વર્ગ લંબાઈ બધાની કેવી છે। સરખી હોય તો સપ્રમાણ આવૃત્તિ શોધવાની જરૂર નથી, પણ અહીંયા આગળ આપણે જોઈશું તો પહેલા વર્ગની વર્ગ લંબાઈ 10 છે, બીજાની 10, ત્રીજાની 20, ચોથાની 20 અને અહીંયા 40 છેલ્લા વર્ગમાં। એટલે બધા વર્ગોની વર્ગ લંબાઈ જુદી જુદી એટલે આપણે સપ્રમાણ આવૃત્તિ શોધવી પડે। સપ્રમાણ આવૃત્તિનું સૂત્ર મેં છેલ્લે તમને સમજાવ્યું છે। એટલે સપ્રમાણ આવૃત્તિ જે તે વર્ગની સપ્રમાણ આવૃત્તિ શોધવી હોય તો એ વર્ગની આવૃત્તિ ભાગ્યા તે જ વર્ગની વર્ગ લંબાઈ गुण्या न्यूनतम वर्ग लंबाई। आ सूत्रनो उपयोग करी अने सप्रमाण आवृत्ति शोधवी पड़े। ये सप्रमाण आवृत्ति एक दिवसोनी संख्या એટલે કે y અક્ષ તરીકે લેવી પડે અને વર્ગના જે સીમા બિંદુઓ છે એટલે કે શેરનો ભાવ એ આપણે x અક્ષ તરીકે લેવાનો છે અને એ શેરના ભાવને અનુરૂપ જે સપ્રમાણ આવૃત્તિ આવે એના સ્તંભ આપણે દોરવા પડે અને એનો સ્તંભાલેખ દોરી અને ગઈકાલે સ્તંભાલેખની મદદથી જે સૌથી વધારે ઊંચાઈવાળો જે સ્તંભ એના ઉપરથી બહુલકની કિંમત આપણે જે કઈ રીતે મેળવવાની એ પણ આમાં મેળવીશું। અહીંયા ઉગમ બિંદુ O। હવે કોષ્ટક પહેલા તો પૂરું કરીએ તો અહીંયા આગળ जे वर्ग लंबाई पहला शोधी काढीए दरेक वर्गनी तो 200 થી 210 तो एनी वर्ग लंबाई कितनी थशे 10। त्यार पछी 210 થી 220 એટલે આ બેનો તફાવત ઊર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુનો તફાવત એ વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ 10 આવી। આમાં વર્ગ લંબાઈ આવી 20 તફાવત જોઈએ તો આમાં પણ 20। ત્યાર પછી આમાં વર્ગ લંબાઈ 40। આ રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ મેળવી લીધી। ત્યાર પછી જે વર્ગ લંબાઈ મેળવ્યા પછી આપણે મેળવવાનું છે સપ્રમાણ આવૃત્તિ। તો સપ્રમાણ આવૃત્તિ મેળવવા માટે જે તે વર્ગની આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ। તો પહેલા વર્ગની આપણે સપ્રમાણ આવૃત્તિ જોઈએ આ વર્ગ માટે तो ए वर्गनी आवृत्ति छे 4, ए वर्गनी वर्ग लंबाई 10 અને ન્યૂનતમ વર્ગ લંબાઈ આ બધા વર્ગોમાં ન્યૂનતમ વર્ગ લંબાઈ કેટલી છે 10। એ હંમેશા બધામાં જરૂર પડશે એટલે અહીંયા લખી રાખું છું ન્યૂનતમ વર્ગ લંબાઈ। તો ન્યૂનતમ વર્ગ લંબાઈ થઈ 10 તો અહીંયા 10 વડે ગુણશો ન્યૂનતમ વર્ગ લંબાઈ વડે 10 10 ઉડી ગયા तो कितना રહેશે 4। तो સપ્રમાણ આવૃત્તિ આવી એની 4। એવી રીતના બીજા માટે પણ આપણે સપ્રમાણ આવૃત્તિ આ પ્રમાણે શોધીશું। આ 4 શોધ્યા એ રીતે ફરી આવૃત્તિ બીજા વર્ગ માટે તે વર્ગ લંબાઈ 10 એ વર્ગની વર્ગ લંબાઈ 10 ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ। તો ન્યૂનતમ વર્ગ લંબાઈ 10 છે 10 10 ઉડી જશે એટલે કેટલા આવશે 13। તો અહીંયા આગળ આપણે 13 મૂકીશું। ત્યાર પછી એનાથી આગળ વાત કરીએ
તો ત્રીજા વર્ગ માટે તો એ આવૃત્તિ છે 36 ભાગ્યા વર્ગ લંબાઈ 20 ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ એ આપણી છે 10. તો 10 દુ 20, 36 ભાગ્યા 20 અરે 36 ભાગ્યા 2 તો કેટલા આવશે? 18. તો અહીં 18 આવ્યા. ત્યાર પછી ત્રીજા માટે શોધ્યું 18. હવે ચોથા માટે તો ચોથા માટે આવૃત્તિ એ આપણને 16 આપી છે. એની વર્ગ લંબાઈ 20 છે, ન્યૂનતમ વર્ગ લંબાઈ 10. 10 દુ 20 એટલે અહીંયા 2 આવશે. 16 ભાગ્યા 2 તો કેટલા આવશે? 8. ત્યાર પછી એનાથી આગળ છેલ્લા વર્ગ માટે આવૃત્તિ 8 વર્ગ લંબાઈ 40 ગુણ્યા 10 તો 10 ચોક 40 8 ભાગ્યા 4 તો કેટલા આવશે? 2. તો આ રીતે દરેક વર્ગની સપ્રમાણ આવૃત્તિ શોધવી પડે. આ સપ્રમાણ આવૃત્તિ જે 4 13 18 8 2 એટલી ઊંચાઈ લઈ અને આપણે એ વર્ગ સીમા બિંદુને અનુરૂપ આ સપ્રમાણ આવૃત્તિના ઊંચાઈના એટલા સ્તંભ દોરીશું અને એ જે સ્તંભાલેખ પરથી આપણે બહુલક મેળવીશું. હવે પહેલો વર્ગ છે 200 થી 210 એની આવૃત્તિ કેટલી છે? 4. સપ્રમાણ આવૃત્તિ લેવાની તો એ 4 આવૃત્તિ જેટલી ઊંચાઈ વાળો 4 સપ્રમાણ આવૃત્તિ જેટલી ઊંચાઈ વાળો આપણે સ્તંભ દોરીશું. આ 4 ઊંચાઈ તો એ 4 ઊંચાઈ નોંધી લઈએ. અહીંયા 200 થી 210 તો 200 થી 210 પહેલા સ્તંભની ઊંચાઈ આ રીતે મળી ગઈ. તો આવી રીતે એક લંબચોરસ જેની પહોળાઈ વર્ગ સીમા બિંદુ જેટલી અને ઊંચાઈ સપ્રમાણ આવૃત્તિ જેટલી. તો આ પહેલો સ્તંભ. હવે જો અહીંયા ઉગમ બિંદુથી આપણે 200 થી શરૂ કર્યું છે, ખરેખર 0 પછી 1 2 અથવા 10 20 એવી રીતે ડાયરેક્ટ સીધા 100 થી શરૂ નથી કર્યું પણ 200 થી. એટલે અહીંયા x અક્ષ પર આ રીતે આલેખને કટ કરેલી આંતરિકની નિશાની. એટલે એનો શું છે કે ઉગમ બિંદુ પછી સીધું આપણે 200 થી આપણે શરૂઆત કરી છે એટલે આ પ્રમાણે નિશાની કરી દેવાની. ત્યાર પછી એનાથી આગળ બીજા વર્ગ માટે 200 થી 220 માટે સપ્રમાણ આવૃત્તિ છે તે તો 12 અને 14 ની વચ્ચે મધ્યમાં 13 આવશે એટલે લગભગ બરાબર 13 આટલે આવશે. તો એટલી ઊંચાઈ ધરાવતો આપણે સ્તંભ લેવો પડશે બરાબર. એટલે આ 13 ઊંચાઈ. હવે 210 થી 220 એટલે આ 210 થી 220 ઊંચાઈનો સ્તંભ એની ઊંચાઈ કેટલી છે તે. તો આ રીતે 13 આવૃત્તિ વાળો આપણે સ્તંભ દોર્યો. ત્યારથી એનાથી આગળ ત્રીજો જે 18 ઊંચાઈ વાળો સ્તંભ. તો 18 ઊંચાઈ વાળો જે સ્તંભ છે તો આ 18 ઊંચાઈ એટલું માપ લઈશું આપણે. હવે અહીંયા આગળ 220 થી 240 એટલે 220 થી 240 સુધીની ઊંચાઈ. તો આ રીતના 220 થી 240 ની ઊંચાઈ વાળો સ્તંભ જેની સપ્રમાણ આવૃત્તિ 18 હતી. ત્યાર પછી 240 થી 260 માટે 8 તો 8 સપ્રમાણ આવૃત્તિ તરીકે 8 ઊંચાઈ લઈએ. તો 8 ઊંચાઈ માટે 240 થી 260 સુધી. તો આ પ્રમાણે 240 થી 260 ઊંચાઈનો આપણે સ્તંભ દોર્યો. એનાથી આગળ છેલ્લે 260 થી 300 માટે એટલે 2 તો 2 ઊંચાઈનો જે સ્તંભ છે એટલી ઊંચાઈ માટે
આ રીતે તો આ પ્રમાણે સંભાલિત કર્યા પછી હવે બહુલક શોધીએ તો એની અંદર આપણે જે સૌથી ઊંચો સ્તંભ છે એમાં એના નામ આપી દે AB, બરાબર. ત્યાર પછી આ સ્તંભની સીડી નામ આપીએ અહીંયા EF. આ રીતે એ નામ આપી દીધા. હવે આ ઉગમબિંદુઓથી હવે બહુલક મેળવવા માટે જે સૌથી ઊંચો સ્તંભ છે, સૌથી વધારે ઊંચાઈ ધરાવતો સ્તંભ, એના અધસીમા બિંદુને એના પછીના વર્ગના અધસીમા બિંદુ સાથે જોડવાનું. એટલે કે એને ઈ સાથે તૂટક રેખાથી આપણે જોડી દઈએ, એને ઈ સાથે. એવી રીતના ઉર્ધ્વ સીમા બિંદુ, સૌથી ઊંચા સ્તંભનું ઉર્ધ્વ સીમા બિંદુને એની આગળના સ્તંભના ઉર્ધ્વ સીમા બિંદુ જોડે જોડી દેવાના. એટલે આ રીતના જોડાશે. હવે એ બંને જ્યાં છેદે એને આપણે નામ આપી દઈએ તો P બિંદુએ છેદે. હવે આ P બિંદુમાંથી આપણે એક રેખા દોરીશું, y અક્ષને સમાંતર, x અક્ષને શિરોલંબ. x અક્ષને શિરોલંબ રેખા દોરશો તો અહીંયા આગળ જ્યાં આગળ x અક્ષ પર છેદઈએ ત્યાં આગળ q નામ આપી દઈશું. પછી O થી q નું માપ માપીશું, O થી q નું. તો O થી q નું માપ તમે માપશો તો 230 થી આગળ આવે છે. 220 અને 230 ની મધ્યમાં નથી, પણ 225 થી વધારે એટલે 224 અને 227, એટલે 227 જેટલું માપ કોનું થશે? O થી q નું. એટલે OQ ની લંબાઈ, OQ બરાબર 27, બરાબર. એટલે OQ ની લંબાઈ 227 કેટલા? 227, 220, 225, 224, 227, 228, 229 ને 230. એટલે 227 એ આવે. એટલે આ ભાવ છે, શેરનો ભાવ, એ કયા એકમમાં આપેલો છે આપણને? તો કોષ્ટકમાં શેરનો ભાવ રૂપિયામાં આપેલો છે. એટલે જે બહુલકની કિંમત OQ, તો બહુલક બરાબર 227 રૂપિયા એ આપણો જવાબ કહેવાશે. હવે જ્યારે સામાન્ય રીતે આપણે આલેખ દોરીએ ત્યારે એની અંદર પ્રમાણમાં ખાસ આપણે લખવું પડે. તો પ્રમાણમાં x અક્ષ પર કેટલું અને y અક્ષ પર કેટલું, તો પ્રમાણમાં એ ખાસ દર્શાવવું પડે. તો x અક્ષ પર તમે જો 1 સેન્ટીમીટર, ભલે અહીં 200 લીધા પણ દરેક સેન્ટીમીટરનો તફાવત કેટલાનો છે? 10 10 નો. એટલે x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10. તો શું કહેવાના છે? શેરનો ભાવ. એટલે શેરનો ભાવ કયા એકમમાં છે? રૂપિયા. એટલે 10 રૂપિયા, બરાબર. y અક્ષ પર તો 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું માપ લીધું છે? 2 નું માપ લીધું છે. તો 2 4 6 8. આ શું છે? તો શેરનો ભાવ છે, અને એટલે રૂપિયા શેરનો ભાવ લખી દેવાનો, બરાબર. અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા થશે? 2 રૂપિયા. એટલે 2 રૂપિયા એ શું? 2 દિવસો શું કહેવાશે? 1 સેન્ટીમીટર બરાબર 2 દિવસો. તો આ રીતના આલેખ દ્વારા આપણે બહુલક મેળવી શકીએ. હવે બહુલકના લાભ ગેરલાભ એની વાત આના પછીના ભાગમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ બહુલકનો દાખલો મેં આ એક તમને બતાવ્યો, ઉદાહરણ 38 નો. તમને એક સીધો સરળ આનાથી પણ સહેલો ઉદાહરણ 37 માં પણ આલેખ દ્વારા બહુલકની કિંમત, પણ એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી છે. એટલે એની અંદર બધા સ્તંભોની પહોળાઈ એક સરખી આવશે. આની જેમ આ 2 સ્તંભોની પહોળાઈ સરખી છે, બાકી આ 3 સ્તંભોની પહોળાઈ જો અલગ અલગ. કારણ અહીંયા વર્ગોની વર્ગ લંબાઈ
દરેકની સરખી નથી. જ્યારે એ ઉદાહરણની અંદર 37માં ઉદાહરણની અંદર તમે જોશો તો દરેક વર્ગની વર્ગ લંબાઈ 4 એક સરખી આવી છે. એટલે એમાં સપ્રમાણ આવૃત્તિ શોધવાની જરૂર નથી. તમારે ફક્ત વર્ગ સીમા બિંદુ અને જે આવૃત્તિ આપી છે વર્ગ સીમા બિંદુ x અક્ષ પર લેશો અને આવૃત્તિ એ y અક્ષ પર લઈ અને તમે સીધો જ આવી રીતના એક સરખી પહોળાઈ વાળા બધા સ્તંભો આવશે. આ ઊંચાઈ તો એની આવૃત્તિ પ્રમાણે, એટલે એમાં સપ્રમાણ આવૃત્તિ શોધવાની જરૂર નથી. પણ સીધી આવૃત્તિ એ તમારે y અક્ષ પર લેવાની છે. અહીંયા આપણે આ શું લીધું છે? સપ્રમાણ આવૃત્તિ. બરાબર ધ્યાન રાખજો. એટલે અહીંયા દિવસોની સંખ્યા તો આવૃત્તિ નથી લીધી પણ સપ્રમાણ, એટલે એ પ્રમાણે એવું પૂરો કરજો. બીજું સ્વાધ્યાય 3.5 માં દાખલા નંબર 6 એ પણ આલેખની રીતે બહુલક શોધવાનો દાખલો છે, તો એ પણ પૂરો કરજો. આના પછીના ભાગમાં આપણે બહુલકના લાભ, ગેરલાભ અને મધ્યવર્તી સ્થિતિ માટેના માપોના પરિણામોને વાત કરીશું. થેન્ક યુ.